સ્વાગત છે તમારું એસઆર એજ્યુકેશનમાં। તો આજે આપણે આ દાખલા નંબર 23માં છે એમાં એક નવું ટોપિક શીખીશું બીએ ઓર બીસી, બરાબર ને। તો જોઈએ આપણે સમ નંબર 23। હવે જો પહેલાં સૌથી પહેલાં તમને અંદર આપ્યું છે કેટલું મૂળ પગાર તમને આપ્યો છે, એ બી કેટલું તમને માસિક આપ્યું છે, બરાબર ને। તો મેં દાખલો પહેલેથી સોલ્વ કરી રાખ્યો જેથી આપણો ટાઈમ બચે, ઓકે। તો મૂળ પગાર તમને આપ્યો છે કેટલો 44,000, એટલે 44,000 ગુણ્યા કેટલા કહીશું 12, એટલે કેટલા આવશે 5,28,000, ઓકે। પછી બીજા નંબર આપ્યું છે મોંઘવારી ભથ્થું 50,000, તો મોંઘવારી ભથ્થું તમને કેટલું આપ્યું 50,000। પછી બોનસ, બોનસ શું કહે છે કે 2 માસના પગારના 2 માસનો પગાર છે, બરાબર। એક મહિનાનો કેટલો છે 44,000, તો 2 મહિનાનું કેટલું થશે એટલે 44,000 ગુણ્યા 2 એટલે કેટલા થશે 28,000, બરાબર। પછી શું આપ્યું છે આપણને જે સારવાર છે કેટલી છે 15,300, તો અહીં લખી દેવાનું આપણે 15,300, બરાબર ને। પછી શું છે મનોરંજન ભથ્થું, એ તમને કેટલું આપ્યું છે 8,400, એટલે 8,400 થઈ ગયું। પછી શું છે કે મદદનીશોને ભથ્થું કેટલું છે 3,600 રૂપિયા, કેટલું તો 3,600 મેં મૂકી દીધા તમે અહીંયા, ઓકે। એના પછી શું છે ગણવેશ, એ માસિક કેટલું છે 900, તો આપણે માસિક નહીં, આપણે તો વાર્ષિક આપવાનું હોય ને 12 મહિનાનું, તો એટલે શું કરવાનું 900 ગુણ્યા 12 કહીએ એટલે કેટલા થશે 10,800। અને એમાં એવું કહ્યું છે કરપાત્ર કેટલું ગણાશે દરેક ખર્ચે કેટલું છે 750 પ્રતિ માહ, એટલે શું કે 750 ગુણ્યા 12 કહીશું ને એટલે કેટલા આવશે 9,000 આવે, કેટલા આવે 9,000, 9,000 તમે માઇનસ કરો ને તો 1,800 રૂપિયા આવે, કેટલા આવે 1,800, ઓકે, સમજી ગયા। પછી છે શિક્ષણ ભથ્થું, ઓકે। હવે શિક્ષણ ભથ્થું કેવું છે આમાં જે છે ને રકમ એ જરા ખોટી આપી છે, કેમ કે 3 બાળકનું કેટલું 2700 આપ્યું છે, ખરેખર તો એક બાળકનું 300 રૂપિયા થાય, કેટલું થાય 300 ગુણ્યા 3 કહીએ તો 900 આવવું જોઈએ, પણ આમાં ખોટું છે, એટલે આપણું જે આન્સર આવશે એમાં ફેરફાર જોવા તમને મળશે। એટલે જો 3 બાળકનું કેટલું છે 2700 રૂપિયા, કેટલા તો અહીં મેં 2700 આ દેખાય 2700, અને આપણને ખબર છે કે આપણે એક બાળકના 100 રૂપિયા માફ કરવાના, અને આમાં કેટલા છે આપણે 3 બાળકો આપે પણ 3 બાળકો માઇનસ નહીં કરવાના, આપણે 2 જ બાળકો માઇનસ કરવાના, કેટલા 2, તો શું કરવાનું જો 100 ગુણ્યા 2 કર્યા એટલે 2 બાળકો થઈ ગયા, અને વાર્ષિક કરવાનું 12 મહિને એટલે 2400 થાય, માઇનસ કરતો કેટલું હશે 300, ઓકે। એના પછી પાછા આવી જઈએ આપણે। એના પછી તમને આપ્યું છે માલિક રહેઠાણ માટે જે આપ્યું છે ને આપણે કે માસિક ભાડું તમને કેટલું છે 10,000 રૂપિયા આપ્યું છે, કેટલું છે 10,000 છે, અને સજાવવા માટે કેટલું છે 4 લાખ, અને વધારાનું ફર્નિચર કેટલું છે 12,000, એ બી તમે સમમાં આ તમારે લેવાના છે 11,920, સમજી ગયા। એના પછી જો પછી આજે રહેઠાણ માટે આપણે બીએ બીસી આપણે ફાઇન કરવાનું, તો મેં પહેલેથી શોધી રાખ્યું છે। તો પહેલાં શું લખી દઉં તમારે જે ખરેખર ચૂકેલ ભાડું હોય, બરાબર, તો અહીંયા જો 10,000 છે, 10,000 ગુણ્યા કેટલા કરવાનું 12, એટલે કેટલા થશે 1,20,000। પછી આ ફોર્મેટ બનાવવાનું, એમાં પહેલાં તો મૂળ પગાર પ્લસ કરવાનો જે આપણો આપ્યો છે આપણે જે શોધી કાઢ્યો છે, બરાબર ને, કેટલો છે 5,28,000। એના પછી જે બધા જેટલા ભથ્થા હોય એ પ્લસ કરવાનું, શું કરવાના જેમ કે મોંઘવારી ભથ્થું, મનોરંજન ભથ્થું, મદદનીશ ભથ્થું, શિક્ષણ ભથ્થું, ગણવેશ, આ જે આપણે જે રકમ શોધેલી છે અહીંથી અંદરથી લેવાની છે, ઓકે, બુકમાંથી લેવાની નહીં, જે આપણે અંદર શોધેલી છે એમાં, સમજી ગયા આટલા બધી વસ્તુ। પછી પ્લસ કરવાનું બોનસ, શું કરવાનું બોનસ, કમિશન બી આવે પણ આમાં અંદર આપેલું નહીં, ઓકે, સમજી ગયા। તો ટોટલ કેટલું આવશે આપણે 6,80,100। હવે બીએસસી શોધવા માટે બીએ બીસી શોધવા માટે શું કરવાનું આના 15% કરવાનું, એટલે કેટલા આવશે 1,02,015, ઓકે। પછી એડ બીજું કરવાનું તમારે જે સજાવટ હોય એના કેટલા કરવાનું છે 10%, આમાં લખેલું છે જો મકાનની જે સગવડ આપ્યું આપણે શું આપ્યું જે સગવડ આપી સજાવવા માટે એના કેટલા કરવાનું છે 10% કરવાનું, તો મેં 10% એટલે કેટલા આવ્યા 40,000, કેટલા। પછી જે ભાડું છે, બરાબર ને, જે વધારાનું ભાડું કેટલું છે તમને 11,950, આમાં ભલે 12,000 આપ્યા 11,910 લેવાના। પછી પગારના કેટલા લેવાના છે આપણે 10%, તો પગાર આપણે કેટલો છે અંદર આપેલું છે 5,28,000। પછી આ બધાનું તમારે શું કરી દેવાનું ટોટલ, એટલે તમારો જવાબ આવશે, એટલે જો 1 2 તમે 3નું ટોટલ કરવાનું, એમાં જે પગાર શું કરવાનું તમારે માઇનસ, એટલે કેટલા આવશે 1,11,25, ઓકે। તો અહીં લખી દો આપણે 1,11,25। એના પછી શું છે આપણે પેલું ભોજન માટે આપણે શીખી ગયા 3 વિડીયોમાં, બરાબર ને, તો જો આ 120 છે, અને આપણને ખર્ચ કેટલો કરે છે આમાં બી ખર્ચ બી કેટલો 120 જ કરે, તો શું કરવાનું 120માંથી પહેલાં 50 માઇનસ કરવાનું, પ્લસ કેટલા માઇનસ બીજા બી કેટલા ટોકન કેટલા પગારમાંથી કાપી લેવામાં છે 20 ટોકન, તો એ બી માઇનસ કરવાના, અને છેલ્લા વધે કેટલા 50 રૂપિયા વધે આપણે જોડે કેટલા, ઓકે, જો 120માંથી 50 ને 20 માઇનસ કરી દેવાનું, ઓકે, તો કેટલા વધશે ખબર પડી ને કે ક્યાંથી વેલ્યુ આવી છે આપણા જોડે ને।
આ તો દરેકમાં ભોજનમાં જ્યારે બી આવે ને ત્યારે તમારે 50 માઇનસ કરવાના, પ્લસ કેટલા ટોકન કાપી લેવા 20, તો કેટલા વધ્યો છે એટલે આન્સર કેટલો 50, અને કેટલા દિવસ માટે છે 120 માટે, તો 120 કરો ને તો કેટલા 6000 આવે. પછી મોટર કાર, હવે મોટર કારમાં કેવું છે જો, હવે એ 1.4 સીસી વાળું જે ઇન્જન હોય ને અને ડ્રાઈવર સાથે હોય બરાબર ને, અને ખાનગી માટે ઉપયોગ થાય છે, અને જે ખર્ચ છે એ કોણ ભોગવે છે? કર્મચારી બધો જ ખર્ચ ભોગવે. શું કરે? તો તમારે શું કરવાનું? 600 પ્લસ 900 બરાબર સમજી, એટલે ટોટલ કેટલા લેવાના? 1500, અને આખા વર્ષના એટલે 12 મહિના. સમજી ગયા? જ્યારે બી શું હોય કે સીસીનું ઇન્જન 1.6થી ઓછું હોય, શું હોય? તો તમારે શું કરવાનું કે જે 600 પ્લસ 900 બરાબર ને, આગળ નિયમ બધા આપેલા જ છે, તમે વાંચી લેજો બરાબર. પછી ગુણ્યા શું કરવાનું? વાર્ષિક, એટલે તમારો આન્સર આવી જશે કેટલો? જો જેમ કે આ 1500 ગુણ્યા કેટલા? 12, એટલે કેટલા થઈ જાય? એટલે 600 અને 900 1500 થાય ને, એટલે ગુણ્યા કેટલા? 18000 થાય. પછી પ્રોવિડન્ટ ફાળો, હવે પ્રોવિડન્ટ ફંડમાં શું છે? જો 86700 છે ને, 86700 બરાબર ને. પછી માઇનસ શું કરવાનું? તમે 12% તમારે માઇનસ કરવાનું, એવી પગારના. પગાર આપણે શું શોધવી પડે? તો પગાર કીધું શોધવાનું. જો કયો પગાર લેવાનો? જો કહી દઉં ચાલો, આજે આપ્યો છે ને 5,28,000 અને કેટલા? 50,000, એટલે કેટલા થશે? 5,78,000 થાય. કેટલા થાય? 5,78,000. કેટલા? તો હું લખું છું 5,78,000. કેટલા? એના તમારે 12% કરવાના, એટલે આન્સર તમારો આવશે 69,360. એ તમારે માઇનસ કરી દેવાનું. સમજી ગયા? ઓકે, સમજી ગયા? ચલો, એના તો આન્સર તમે માઇનસ કરશો ને તો કેટલો આવી જશે આપણો? 17,350. પછી છે વ્યાજ. શું છે? જે વ્યાજમાં હોય 10.5 એ કેટલા? 26,250. તમને તો આવું લખવાનું કે 10.5 એ 26,250, તો 9.5 એ કેટલા? ખબર જ છે તમને. તો આન્સર કેટલો આવશે? આ બંનેનો ગુણાકાર કરવાનો, 26,250 ગુણ્યા 9.5 ભાગ્યા કેટલા કરવાના છે આપણે? 10.5, એટલે તમારો આન્સર આવશે 23,750. આ ટોટલમાંથી માઇનસ કરો એટલે કેટલા આવશે? 2500. આનું ટોટલ કરશો એટલે 8,40,365. એમાંથી બે વસ્તુ માઇનસ કરવાની આપણે, એક તો સ્ટાન્ડર્ડ અને બીજું છે આ જે વ્યવસાય વેરો તમને આપ્યો છે ને 2400 રૂપિયા, હે ને, એ માઇનસ કરો. એટલે માઇનસ કરશો ને એટલે કેટલા આવશે? 7,87,965. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ.